શું કરો છો માં? હવે બસ આવા દાળનું કાંઈક કરીએ ને વઘાર કરવી. આ લસણનું શું કરો છો? લસણ ફોલી લીધું છે પણ ઝીણું બહુ છે આજે વખત હાવ ફોલવામાં હાવ કંટાળો આવે. તો હવે શું કરીશું આનું? હવે આને બધું હવાર છે ને ફોલી તેલ લગાડી અને રાખી દઈએ તડકે તો ફોતરા ઉખડી જાય. એનાથી શું થાય? એનાથી ફોતરા ઉખડી જાય. આમ બધું ખોલી નાખીશું. આ નવરા બેઠા હું ખોલી નાખી હાલો ને ચાઈ ટાઈમ રહે ને તઈ અને પછી એને તેલ લગાડીએ મૂકી દે. તે આ શું કર્યું? આનું શું કરું? આ દાળનું બધું બનાવ્યું છે. ટમેટા સુધાર્યા, મરચાં સુધાર્યા. આ લાવો આદુ લસણ ખાંડ દો માં. હા, લીલું લસણ ટમેટા મરચાં બધું સુધાર્યું. પણ એને ધોવું જોઈએ ને માં? હા તો તે મરચાં તીખા છે ને? એક જ મરચું નાખ્યું. આ ભાત બની ગયા? હા, ભાત તો થઈ ગયા. ઓહો, આ તો બહુ થઈ ગયા તો ભાત. આમ તો જો છાજા બની ગયા કા? હા, બહુ છાજા થયા. ધીમે ધીમે પાકે રાખ્યા. હા તો વાંધો નહીં, ભલે ને બન્યા હોય બીજું હું જો બહુ ચાખો કુકર ફૂલી ગયું છે. અઢી વાટકી સાઈડ વગરની નાખી હતી. તમે ખજૂર પાકનું શું કહેતા મને? ખજૂર પાક એમ કહો થોડુંક બનાવી નાખી. તલ લેવા ગઈ હતી, તલ વાળે બોલે પાકી આજ નહીં તો તલ થોડીક શેકી બનાવી નાખી ને તલની. હા તો માંડવી પાક બનાવી નાખે ને, માંડવી તલ મગ એની ચીકી બનાવી નાખો ને માંડવી પાક માંડવીનું બનાવી નાખશું. એ હાલે ને? હા, આ થોડાક માંડવી દાણા શેકી અને બનાવી નાખશું. લસણ લીલું લસણ છે તાને તોય અને આમાં નાખી દઈ. હજી નાખવું થોડુંક જેમ લસણ સારું હશે એમ. ના ના ઘણું આવે એટલું ના, જાજુ લસણ હોય તો સારી લાગે દાળ. આ તો નાખી દો બીજું. હું લીલું લસણ હોય ને જલ્દી જલ્દી કામ કરવામાં હે ને ફટાફટ થઈ જાય. હજી નાખું છે એવું નથી. તો હું વાસણ કરતી હતી ઓલાના ઉડાયો ને બધું મને ખબર. હા બાપા, વાસણ કર્યા, ઘંટી સાફ કરી, બધું સાફ સફાઈ કરી, ઘંટી સાફ કરી તો હું સાઈ નથી પીધું, નહોતી બેઠી. ઉઠી ગયા કદે તો. હા હા, તે હા તાર કામ કરવું હોય કર, હું વઘાર દે નાખી. હા પણ હું તમને આદુ લસણ પેસ્ટ તો કરી દઉં. પછી 2 સીટી ભાત તો થઈ ગયા પણ 2 સીટી થવા દેજો તો દાળ બફામાં વાર છે હજીમાં. હમણાં ઓલો આયસો તો ક્યાંય નહીં રહે પાછું. એટલે જ ને. પછી ઓલો જે ભાઈ ખાઈ શકે ને એવું એ તો ખાઈ લે, તીખું ખાય છે. તમને ખબર નથી રીસાનભાઈ ને તીખું ભાવે છે. આજે બપોર દૂધીનું શાક ને દૂધી બટેકાનું શાક બને કેવું ખાતો હતો. આલુ પરોઠા કેટલા તીખા હતા બપોર. હા, તો એ ખાઈ ન લીધા. હા હા, તો ખાઈ લે. તો એક મરચું લઈ મરચી લઈ લો ફ્રીજમાંથી. હા, લઈ લ્યો. ટમેટા સુધારાઈ ગયા છે હમણાં 2 સીટી થઈને આમાં ચીજનું કહેતી હતી એ નાખી દો ને મરચી નાખી દો. ચટણી ન નખાય પછી હાલે ને. અને બહુ મોરી બનાવો ને ઓલોય નથી ખાતો અમારે દક્ષભાઈ મોરી દાળે. હે આથી થોડીક નહીં જેટલી આ તો કાંઈ નહીં, મરચી નો નાખત કાંઈ થોડી ચટણી નાખી દેજો બરાબર. ઓલ ધાણા જીરું કાઢવાનું છે, કાઢ્યું કાઢી લીધું. ઓમાંથી કાઢવું જોઈએ ને ડબ્બામાંથી. બહેણી નથી ને આવું બહેણીમાં હતું છે એમ તો જે એક વાર નીકળશે એવું. તારે જાય નકર કાઢી દઉં બહેણીમાં બીજું. થઈ જાય. હા તે સારું. બીજું હું એ હું ખાંડું છું માં. હા, રેવા જ તમારા હાથ દુખશે, હમણાં ખાંડી નાખું 5 મિનિટમાં. હજી તમે આમાં વાર છે ને બફાવામાં વાર લાગશે. 2-3 સીટી થાય ને ત્યાં બફાઈ જાય સરસ. દાળ એમને લીમડો હે ને એક વાટકામ કાઢીને સરસ પાંદડા હોય ને એવા હારા નાખજો. હારા હોય ને ઈ જ નાખજો, ભલે ઓછો ન ખાય. બાકીને બધું ચાવા દેવો છો. હવે ઈ જ નાખજો માં. હારા છે હારા. એમ નામ જ રાખો, એ બધું વઘારનું છે. પછી રાઈ એમાં નાખી દો ભેગી જ માં. આમાં નાખી દો. ગેસ ફૂલ કરી નાખો માં. હા, ઓલો ગેસ બંધ કરી દો માં, મોટો કુકરનો. નાખી દો, થઈ ગયો સોલો વઘાર. હા એ નાખો, વાંધો નહીં. થઈ ગયો ને વઘાર? થઈ ગયો ને માં? હા, વઘાર તો થઈ ગયું. વઘાર સારો થાય ને તો જ દાળ સારી થાય. ઓમાં શું નાખ્યું વધારે એક્સ્ટ્રા? થોડીક હળદર ચટણી થોડીક નાખે. કોઈને તીખું જોઈએ, કોઈને મોળ જોઈએ, એવું બધું. આપણે 2 છોકરા તીખું ખાઈ લે છે એટલે વાંધો નહીં. હા, એ 2 તીખું ખાઈ લે. ફેરવો શેકાવા દેજો. જો હજી વાર છે. હા હા, મસ્ત થાય કા? એ તો ખબર નહીં. આલી હવે આ છે ને દાળ જોઈ લો. દાળ બફાઈ ગઈ જોઈ લો, ચેક કરી લ્યો. જઈ હલાવો તો શેકાવા દો. થોડુંક શેકાઈ જાય ને તો વાંધો ના આવે. હવે આમાં પાસે સીટી ન કરવી આવે.
થઈ ગઈ ના દાળ તો થઈ ગઈ છે. થઈ ગઈ હા બફાઈ ગઈ. જો એટલાક જ છે હમણાં થઈ જાય હો બસ ભેગા ન થાય ચાજા થઈ ગયું ને માં હા તો હવે આમાં નાખી દો ને નાખી દો. દાળ ઘણી છે કાં જ આમાં પછી 2 પાવરા નાખ્યું પછી જાજુ તેલ ન સારું લાગે હા નાખી દો ધાણા ભાજી ધોઈ દઉં હા ધાણા ભાજી નાખીશ ને. હા ધાણા ભાજી નાખવી જ જોઈએ દાળ ભાત હા દાળ ભાત હાલો જમવા.